નમસ્કાર. રાજકોટ જિલ્લામાં આજે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું. રૂડા વિસ્તારમાં રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધાઓના અભાવના કારણે યુથ કોંગ્રેસ ગંગાજળ છાંટી અધિકારીઓને સદબુદ્ધિ મળે તેવી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. આ દરમિયાન જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરો અને અધિકારીઓ વચ્ચે શાબ્દિક પ્રહારો પણ થયા હતા. સ્થળ પર પરિસ્થિતિ તંગ બનતા પોલીસે વિરોધ કરી કાર્યકરોની અટકાયત કરી. વિરોધ બાદ અધિકારીઓએ જણાવ્યું કે રૂડા વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી શરૂ કરી દેવામાં આવે. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. સુરક્ષિત રહો. ધન્યવાદ. अरे पण निकळा एम निकळा एम थोड़ा किया आप्या ये हाय ना बजार बात तो मैं समझो हे मारा राम श्री राम जय राम जय जय राम ચાલો અમે તમને દેખાડી સાહેબ તમે તમે ત્રંબાથી તમે ઓલો 150 ફૂટનો રિંગ રોડ આવે એમાં તમે કેટલી વિઝિટ કરી તમે મને કયો હાલો બસ તમે વિઝિટ કેટલી કરી તમે એમાં ખાડા ની વાત નથી કરતો સાહેબ 150 ફૂટ રિંગ રોડ બે જ રૂડાની જ વાત કરું છું. ખોરાક ચોક થી સાહેબ હવે તમે એમાં ખાડા કેટલા છે તમને ખબર છે પેલા એમાં ખાડા કેટલા છે તમે આજુબાજુ વાળાને ગામડા વાળાને 500 થી 1000 ખાડા આવી છે સાહેબ. રાજકોટ કેપ્ચર ચાલુ છે ને પેલા 500 થી 1000 ખાડા આવી છે સાહેબ. ત્રંબાથી 150 ફૂટ રિંગ રોડ છો કે ઘણા સમયથી તમે રાજકોટ હોય, રાજકોટ શહેર હોય કે સમગ્ર ગુજરાત હોય, આપની ચેનલ દ્વારા કે આપના માધ્યમ દ્વારા સરકારની આંખો ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છો, પણ છતાંય ખ્યાલ નથી આવતો કે આ તંત્ર છે એ જાણી જોઈને આખા ડાકાન કરી બેઠું છે કે ઉપરથી આદેશ છે કે પ્રજાને હેરાન થવા દેવાનો. જ્યારે કોઈ અધિકારી રાજકોટની અંદર આવે કે જિલ્લાની અંદર આવે ત્યારે રાતોરાત રસ્તા રિપેર થઈ જાય છે અને એ રસ્તા એટલી હદ સુધી રિપેર થાય છે કે બીજા દિવસે તો પાછું ધોવાણ થઈ જ ગયું હોય. એટલે મને એ વાતનો ખ્યાલ નથી આવતો અત્યારે કે આ તંત્ર પ્રજાનું કામ કરવા માટે બેઠી છે કે ખરેખર ભ્રષ્ટાચાર કરી અને પોતાના ઘર ભરવા બેઠી છે. હું આજે આપના માધ્યમ દ્વારા મુખ્યમંત્રીશ્રીને અને ગૃહમંત્રીશ્રીને ફક્ત એટલું જ કહેવા માંગીશ કે જો આપ પ્રજાના કામ ન કરી શકતા હો તો બે હાથ જોડી બંને જણા માફી માંગો પ્રજાની અને કબૂલ કરો કે તમે છે એ પ્રજાનું કામ નહીં કરી શકો અને તમે રોડ રસ્તા સારા નથી કરી શકવાના અને રોડ રસ્તાની અંદર થતો ભ્રષ્ટાચાર છે એને રોકવાની તમારામાં તાકાત નથી. તમે કયા વિસ્તારમાંથી આવો તો શું સમસ્યા છે? હું જંકશન પ્લોટ વિસ્તારની અંદરથી આવું છું અને યુથ કોંગ્રેસની જે મહિલા વિંગ છે એની શક્તિ સુપરશ્રીની આખા ગુજરાતની ચેરમેન છું અને સમગ્ર ગુજરાતની અંદર અમે લોકો અમદાવાદ જઈએ કે કાલે જુનાગઢ અમારા કોંગ્રેસની શિબિર ચાલી રહી છે એ રોડ તમે જોઈ લો કે રાજકોટના રોડ જોઈ લો કે રૂડાના રોડ જોઈ લો, દરેક જગ્યાએ ખાડા છે. આજે મહિલાઓ પડી રહી છે, બાળકો પડી રહ્યા છે, પણ આ લોકોને કઈ ખબર જ નથી. બસ એ લોકોને જ્યારે કોઈ રસ્તો જોતો હોય કે એક્સક્યુઝ જોતું હોય ત્યારે એ લોકો કબૂલ તો નથી કરતા કે અમે લોકો ભ્રષ્ટાચાર કરીએ છીએ, પણ એ લોકો માથે હેલ્મેટ ઠોકી બેસાડે. શું કામ એને ભાઈ? કારણ કે તમારા માટે એવડે નથી એટલા માટે ને કે તમે નથી કરી શકતા રસ્તા સારા. ખાસ તો તમારા મુદ્દા કયા છે આજે વિરોધ? આજે અમારો મુદ્દો એ છે કે જો આપ રોડ રસ્તા જે છે લોકોના અને જે લાઇટ અત્યારે રૂડાની અંદર જે અમુક જગ્યાઓ છે એમાં લાઇટ નથી એ વ્યવસ્થા પૂરી પાડો અને જો નહીં પૂરી થાય તો આવનારા દિવસોની અંદર યુથ કોંગ્રેસ દ્વારા બહુ મોટું આંદોલન કરવામાં આવશે. તમારું નામ શું છે? વૈશાલી શિંદે. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની અંદર આજરોજ અમુક એક આવેદનપત્ર મળેલું છે અમને. એની અંદર અલગ અલગ રજૂઆતો છે. એમાં ખાસ રોડ અને રસ્તાની રજૂઆત હતી. હવે જે રૂડાની અંદર જે 48 ગામોનો સમાવેશ થાય છે એ 48 ગામની અંદર બધા જ રસ્તા રૂડાના હોતા નથી. રૂડાના રસ્તા જે રૂડાએ ડેવલપમેન્ટ પ્લાન એટલે કે વિકાસ નકશો જે બનાવેલો હોય છે એમાં આઈડેન્ટિફાઈ કરેલા રસ્તા હોય છે એ રૂડાના હોય છે. જે ઓથોરિટી રસ્તા બનાવતી હોય છે રિપેરિંગની જવાબદારી એમની હોય છે.
ગામથી ગામને જોડતા રસ્તા છે આરએનબી પંચાયત હસ્તકના રસ્તા છે અને જે તે વખતે આરએનબી પંચાયતે બનાવેલા છે. અમુક રસ્તા એવા છે કે જે આરએનબી સ્ટેટે બનાવેલા છે, તો એમણે જે બનાવેલા છે એ ઓથોરિટી એ રિપેરિંગની જવાબદારી એમની હોય છે. રૂડાની જે રિંગ રોડ 2 છે, કોરાટ ચોકથી લઈને ભાવનગર હાઈવે સુધીનો, એ રસ્તો રૂડાએ બનાવેલો છે અને જે કણકોટ ચોકડીથી લઈને કોરાટ ચોક સુધીનો રિંગ રોડ એ પણ રૂડાએ બનાવેલો છે. તો ત્યાંની જવાબદારી અમારી આવે છે. આ કોરાટ ચોકથી લઈને ભાવનગર રોડ સુધીના જે રસ્તો છે એમાં મેં લગભગ ચોમાસાની અંદર 5 થી 6 વાર વિઝિટ કરેલી છે, કારણ કે જો હેવી ભારે વરસાદ થાય છે એટલે સ્વાભાવિક છે ક્યાંક ખાડા પડતા હોય છે. અમે તાત્કાલિક એને મુરમથી રિપેર કરાવી દઈએ છીએ. અત્યાર સુધી ડામર પ્લાન્ટો શરૂ ન હતા, હવે ડામર પ્લાન્ટ શરૂ થતાં અમે તાત્કાલિક અત્યારે વર્ક ઓર્ડર આપી દીધો છે ને કામ પણ છેલ્લા 2 દિવસથી ચાલુ થઈ ગયું છે અને એ કામ લગભગ વિધિન અ વીક પૂર્ણ પણ થઈ જશે.